जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल एक लार्जेस्ट प्लेटफॉर्म पर आप तमाम विद्यार्थीओ हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, तमारा रिजल्ट बाबते आज एक महत्वना न्यूज रिपोर्ट सामे आवी रह्या छे। तो संपूर्ण न्यूज रिपोर्ट शुं छे ए जाणवा माटे आ विडियोने तमे स्किप कर्या वगर अंत सुधी जोता रहेजो अने विडियो पसंद आवे तो तमारा मित्रों सुधी आ विडियोने मैक्सिमम लोको सुधी शेर करवानुं भूलता नहीं। वधारे समय न लेता आपणे विडियोनी शरूआत करीए। तो मित्रों, धोरण 10 અને ધોરણ 12 નું જે રિઝલ્ટ છે એ એપ્રિલના અંતમાં આજે પેપર ચકાસણીની કામગીરી છે પૂર્ણ થઈ છે અને ચૂંટણીના કારણે 20 જ દિવસમાં બોર્ડનું જે પરિણામ છે એ જાહેર કરાશે। આવા જે ન્યૂઝ રિપોર્ટ છે એ આજે દિવ્ય ભાસ્કરની અંદર જોવા મળેલા છે। આગળ હું આખી માહિતી આપેલી છે એની આપણે વાત કરીએ તો આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપી થશે। महत्वनुं छे के अत्यार सुधी गुजरात बोर्डना परिणाम मे महीनाना अंतमां अथवा तो जून महीनानी शरूआतमां जाहेर करवामां आवता हता, परंतु आ वर्षे चूंटणीना कारणे छे परिणाम 1 महीना जेटलो समय वहेला जाहेर करवामां आवशे। तबक्कावार धोरण 10 અને 12 ना परिणाम जाहेर थशे। परिणाम वहेला जाहेर करवामां आवता विद्यार्थीओना आगळना अभ्यास माटेनी जे प्रक्रिया छे ए पण झड़पी थशे अने आखी जे एडमिशननी प्रक्रिया है ए पण अत्यारे ऑनलाइन करी देवामां आवेली छे, जेनो विडियो पण आपणे YouTube पर मूकेलो छे। आ वर्षे चूंटणी होवाथी परिणाम वहेला जाहेर करवामां आवशे। आ अंगे बोर्डना अधिकारीना जणाव्या अनुसार आ वर्षे चूंटणी होवाथी परिणाम से वहेला जाहेर करवामां आवशे। आजे पेपर चकासणीनी कामगीरी छे पूरी थता बोर्डनी कचेरी द्वारा आगळनी जे प्रक्रिया छे करवामां आवशे। झड़पी परिणाम तैयार करीने एप्रिलना अंत सुधीमां परिणाम जाहेर करी देवामां आवशे अने आगळना वर्षोनी अंदर कई कई तारीखे बोर्डनुं परिणाम जाहेर थयेलुं छे एनी आपणे वात करीए तो 2019 ની અંદર ધોરણ 10 નું પરિણામ 28 મેએ જાહેર થયેલું છે। ધોરણ 12 નું જે પરિણામ છે 31 મેએ જાહેર થયેલું છે। 2020 ની વાત કરીએ તો 2020 માં ધોરણ 10 નું પરિણામ 9 જૂને જાહેર થયેલું છે અને 12 સામાન્ય પ્રવાહનું 16 જૂને જાહેર થયેલું છે અને 2021 ની વાત કરીએ તો ધોરણ 10 નું પરિણામ 30 જૂને જાહેર થયેલું છે। માસ પ્રમોશન હતું। ધોરણ 12 માં માસ પ્રમોશન 10 ની એક્ઝામ લેવાની હતી। એના પછી 22 ની વાત કરીએ તો ધોરણ 10 નું પરિણામ 4 જૂને, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 6 જૂને જાહેર થયેલું છે। ત્યાર પછી 2023 ની જો વાત કરીએ તો ધોરણ 10 નું પરિણામ 25 મેએ જાહેર થયેલું છે અને 12 સાયન્સ નું પરિણામ છે 2 મેએ જાહેર થયેલું છે। આ ઉપરથી અંદાજો લગાવતા હવે જે તમારું પરિણામ છે 2024 નું એ ક્યારે જાહેર થશે એની આપણે વાત કરીએ તો મિત્રો ધોરણ 12 સાયન્સ નું પરિણામ છે એ 8 થી લઈને 12 એપ્રિલ સુધીની અંદર જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। એના પછી ધોરણ 10 तो एनु जे परिणाम से 22 થી લઈને 25 एप्रिल સુધીની અંદર જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે અને 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને આવે આનું જે પરિણામ છે એ 25 તારીખથી લઈને 30 તારીખ સુધીની અંદર ગમે ત્યારે જાહેર થઈ શકે છે। તો અમારી ટીમનું એનાલિસિસ કંઈક આવું કહે છે કે આ તારીખની વચ્ચે તમારું પરિણામ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો આજનો વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલા, કારણ કે સારથી સપોર્ટ YouTube ચેનલ તમને માહિતી પૂરી પાડે છે। તો આભાર આ વિડીયો જોવા માટે। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।